નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાગાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા. પંચાસ્તિકાય આચાર્ય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા અમૃતચંદ્રાચાર્ય ભગવાન રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ચોથી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે કરી રહ્યા છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો પારા નંબર 24. અહીંયા ગુરુદેવે એ વાત સમજાવી કે દરેકની વિશેષ સત્તા છે અને સામાન્ય સત્તા છે. સામાન્ય અને વિશેષ સત્તા એ દ્રવ્યની પોતાના કારણે છે, પોતા સિવાય બીજા અન્યના કારણે નથી. અને એમાં છેલ્લે એ વાત આપણે સમજ્યા કે જો એમ માનવામાં આવે કે જીવની પર્યાય કર્મને લીધે છે, જીવની પર્યાય કર્મને લીધે થાય છે, તો પછી જીવનું વિશેષ રહેતું નથી. જીવ પોતે પરિણમે છે એ એનું વિશેષ છે, એ પર્યાય છે, એ પરિણામ છે, એ તો પછી રહ્યા નહીં. એવી જ રીતે આપણને એવી ઊંધી માન્યતા છે કે શરીરના કાર્યો જીવ કરે છે, કરાવે છે. તો જીવને લીધે શરીરની પર્યાય થતી હોય તો પછી શરીર કે જે પરમાણુઓનો સ્કંદ છે એનું તો કોઈ વિશેષ રહ્યું નહીં, એટલે એની તો કોઈ પર્યાય રહી નહીં. પરમાણુનું કાર્ય પરમાણુ કરે કે પરમાણુનું કાર્ય જીવ કરે? પરમાણુનું કાર્ય પરમાણુ કરે, જીવનું કાર્ય જીવ કરે. તો પેલા કાર્બન રજકણો જે કર્મ રૂપે થયા છે તો એ પરમાણુનો સ્કંદ છે અને એ કઈ જીવના કાર્યો કરતા નથી, જીવને પરિણમાવતા નથી. એવી જ રીતે જીવ કઈ આ પરમાણુના સ્કંદરૂપ શરીરને પરિણમાવતો નથી. આ બંને વાતને બહુ સ્પષ્ટ કરી દીધી છે. એટલે દરેક પોતે પોતાનું કાર્ય કરે છે, પોતે પરિણમે છે અને એનું એવું પરિણમન દરેક સમય સમયનું એનું પર્યાયથી પલટવું, એવા પર્યાયના ઉત્પાદ અને વ્યય થવા એ દ્રવ્યની સત્તા છે. દ્રવ્યની એવી જ સત્તા છે, એ જ દ્રવ્યનું અસ્તિત્વ છે. દ્રવ્યની સત્તા એ એના પરિણમન રૂપ છે અને ધ્રુવ રૂપ છે. દ્રવ્ય ધ્રુવપણે કાયમ ટકીને પર્યાયપણે બદલે છે તો એ જ એની સત્તા છે. એટલે કે એનું અસ્તિત્વ પણ એમ જ છે. બદલવા રૂપ અને ધ્રુવ રૂપ એવું દ્રવ્યનું અસ્તિત્વ છે, એ એની સત્તા છે. અને ભાવશ્રુત જ્ઞાન આ બધાને જાણે છે. જાણે છે ત્યારે પણ એ કઈ પરને કારણે જાણે છે એમ નથી. પદાર્થો છે એટલે જાણે છે એમ પણ નથી. એટલે કે અર્થ સમયને કારણે જાણે છે એમ પણ નથી. અને આ શાસ્ત્રના શબ્દો છે માટે જાણે છે એમ પણ નથી. એટલે શબ્દ સમયને કારણે જાણે છે એમ પણ નથી. પણ જાણવા વાળો ભગવાન આત્મા તો પોતે પોતાથી જાણે છે અને એનું એવું જ્ઞાનરૂપ પરિણમન છે. જ્યારે એને એવું ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે તો એ જ જ્ઞાન સમય છે. હવે આગળ વીર સંવત
2477 શ્રાવણ વદ શનિવાર આ દિવસે જે પ્રવચન અપાયું છે તે આપણે લઈએ. જગતમાં 5 અસ્થિકાય છે અને જીવનો તે બધાને જાણવાનો સ્વભાવ છે. ગુરુદેવ અહીંયા કહે છે કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે અને તે 5 અસ્થિકાયને જાણે તેવો છે. શું કહે છે અહીંયા? કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે અને તે 5 અસ્થિકાયને જાણે તેવો છે. એટલે કે 5 અસ્થિકાય છે એને એ જાણે, પણ એમાં કાંઈ કરે નહીં, માત્ર જાણે. એનો જાણવાનો સ્વભાવ છે, એનો કાંઈ કરવાનો સ્વભાવ નથી. વળી એ પદાર્થો છે માટે એને જ્ઞાન થાય છે એમ પણ નથી, કેમ કે એનો તો જ્ઞાન સ્વભાવ છે. પદાર્થો છે માટે જ્ઞાન કરે છે એમ નથી, પણ આત્માના સ્વપર પ્રકાશક સ્વભાવને લીધે 5 અસ્થિકાય જણાઈ જાય છે. 5 હોવા પ્રાણી અપેક્ષાએ સામાન્ય છે અને દરેકનું અસ્તિત્વ જુદું જુદું છે. એટલે એ દરેક અસ્થિકાય છે તો એ વિશેષ છે. જુદા જુદા છે ને એટલે એ પ્રમાણે વિશેષ. એટલે એવી રીતે પણ સામાન્ય વિશેષ છે અને દરેકને લઈએ તો પણ એમાં એ પોતે દ્રવ્યથી સામાન્ય અને પર્યાયથી વિશેષ છે. કાય કેટલા છે તેનું વર્ણન કરશે. પહેલી વાત હવે કે અનંતા જીવ દ્રવ્યો છે તે આત્માની ભાવ શ્રુત જ્ઞાન પર્યાયમાં જણાય એવા છે. જીવ દ્રવ્ય પણ જણાય એવું છે. આત્માની ભાવ શ્રુત જ્ઞાન પર્યાયમાં એ જણાય. ભાવશ્રુત જ્ઞાન ક્યારે થાય? જીવ જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને વાળે છે અને સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે તો એને સમ્યક જ્ઞાન થાય છે. એ ભાવશ્રુત જ્ઞાન છે. અને એવા ભાવશ્રુત જ્ઞાન થયા પછીથી એને જગતના જીવો બધા જ ગમે તે પર્યાયમાં રહ્યા હોય તો એને જીવ તરીકે જ જણાય છે. એની દ્રષ્ટિ આખી બદલાઈ જાય છે, દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. ગમે તે પર્યાયમાં રહેલો જીવ એને જીવ જણાય છે. એને પર્યાયના ભેદને કારણે કોઈ નાનો મોટો ઊંચો નીચો એમ જણાતું નથી. આખી દ્રષ્ટિ બદલાઈ જાય. અહીંયા કહે છે કે અનંતા જીવ દ્રવ્યો છે તે આત્માની ભાવશ્રુત જ્ઞાન પર્યાયમાં જણાય એવા છે. અનંતા સિદ્ધો અને કેવડીઓ વગેરે જીવો તે અર્થ સમય છે એટલે પદાર્થો છે તે બધાને જાણી લેવાની તાકાત ભાવશ્રુત જ્ઞાનની પર્યાયમાં એટલે કે જ્ઞાન સમયમાં રહેલી છે. જો બધા જીવો આવ્યા એટલે પછી સિદ્ધો પણ આવ્યા અને સંસારીઓ પણ આવ્યા અને જેમણે ભાવ મોક્ષની દશા પ્રગટ કરી છે એવા કેવડી ભગવાન પણ એમાં આવી ગયા. બધા જીવો એને બધા જીવો એ તો એક જીવ દ્રવ્ય થયું. આપણે તો 5 અસ્થિકાય લેવાના છે. 5 અસ્થિકાય જે છે એ પદાર્થો છે ને એ અર્થ સમય છે. એમાં આ જીવાસ્તિકાય એ પણ અર્થ સમય છે અને જીવાસ્તિકાયની અંદર બધા જીવ આવી ગયા. સંસારી જીવો પણ આવી ગયા, નિગોદના જીવો, સિદ્ધો, કેવડી ભગવાન બધા આવી ગયા. તો એ બધા અર્થ સમય છે એટલે પદાર્થો છે અને એ બધાને જાણી લેવાની તાકાત ભાવશ્રુત જ્ઞાનમાં છે. ભાવશ્રુત જ્ઞાનની એક સમયની પર્યાય એ બધાને જાણી શકે એવા સામર્થ્ય સહિત હોય છે. કે છે કે એ ભાવશ્રુત જ્ઞાનની પર્યાયમાં એટલે કે જ્ઞાન સમયમાં એ બધાને જાણી લેવાની તાકાત છે. વળી આ જે ભાવશ્રુત જ્ઞાન અથવા તો જ્ઞાન સમય તો તે કાંઈ સિદ્ધોથી થતું નથી. સિદ્ધોથી જ્ઞાન થતું નથી. સિદ્ધ ભગવાન તો પોતે પોતાની પર્યાયમાં બિરાજી ગયા છે. એ આત્માની તો એવી સિદ્ધ પર્યાય થઈ ગઈ છે.
એ તો જગતના બધા જીવોને જાણે એવું પૂર્ણ જ્ઞાન એમને તો ખીલી ઉઠ્યું છે. એ કાંઈ હવે બીજાનું પરનું કાંઈ કરે છે એમ નથી. એટલે એમના કારણે, સિદ્ધ ભગવાનના કારણે બીજાને આ ભાવશ્રુત જ્ઞાન થાય છે એમ નથી. એટલે એ સિદ્ધોથી ભાવશ્રુત જ્ઞાન થતું નથી, પણ પોતાના જ્ઞાન સ્વભાવ વડે એવું ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે. તો એમાં અનંતા સિદ્ધો તથા અનંતા નિગોદના જીવો અને સંસારના બધા જીવો, બધા પદાર્થો બધું જણાઈ જાય છે. અહીંયા જીવને જાણવાની પહેલા વાત લીધી છે, એટલે બધા જીવો એમાં જણાય છે. અને એ બધા જણાય છે તો જેમ છે તેમ જણાય છે. એમાં કોઈ પક્ષપાત હોતો નથી, રાગ કે દ્વેષ કોઈ પ્રત્યે હોતો નથી. એટલે રાગ રહિતપણે જણાઈ જાય છે. બીજી વાત, જીવ દ્રવ્યો કરતા અનંત ગુણા ઉદ્ગળ દ્રવ્યો છે. જીવ દ્રવ્યો જેટલા છે એ તો અનંત છે જ, પણ એના કરતા અનંત ગુણા ઉદ્ગળ દ્રવ્યો છે, ઉદ્ગળ પરમાણુઓ છે. એક પરમાણુથી માંડીને અનંતા ઉદ્ગળના સ્કંધો છે. એક પરમાણુ હોય, પછી પરમાણુઓ ભેગા થઈને સ્કંદ બને. એ સ્કંદ બને છે તો એમાં 2 પરમાણુ, 3 પરમાણુ, સંખ્યાત પરમાણુ, અસંખ્યાત પરમાણુ એવા સ્કંદ હોય છે. તો અહીંયા એમ કે છે કે એ સ્કંધો છે તો તેના વડે જ્ઞાન થાય છે એમ પણ નથી. પરમાણુના સ્કંદ વડે પણ જ્ઞાન થતું નથી, પણ ભાવશુદ્ધ જ્ઞાન એ સ્કંદને પણ જાણી લે છે, એ બધાને જાણી લે છે. પણ ઉદ્ગળ પરમાણુના સ્કંદ છે, આ કોમ્પ્યુટર છે, આ ડેસ્ક છે, તો એનું જ્ઞાન થાય છે એમ નથી. સ્કંદ છે તે જળ છે, એ પોતે જ્ઞાન કરતો નથી, અને એને કારણે જીવને જ્ઞાન થાય છે એમ પણ નથી. જીવનું પોતાનું ભાવશ્રુત જ્ઞાન પોતાથી છે, એનો જ્ઞાન સ્વભાવ છે. એટલે જ્ઞાન તો જે થાય છે એ પોતાના જ્ઞાન ગુણને કારણે થાય છે, પોતાના જ્ઞાન ગુણને અનુસરીને એનો જ્ઞાન સ્વભાવ છે, અને એવા જ્ઞાન સ્વભાવે એ સતત પરિણમે છે. તો દરેક સમયની જ્ઞાનની પર્યાય છે. એ જ્ઞાનની પર્યાયમાં એને આ પદાર્થો, અર્થ બધા જણાય છે. એટલે અર્થ સમય જણાય છે, પણ અર્થ સમયને કારણે એ જણાય છે એમ નથી. ત્રીજી વાત અને ચોથી વાત સાથે લીધી છે. એટલે કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય 2 દ્રવ્ય છે. એ 2 દ્રવ્યોને માટે પણ એમ જ છે. એટલે કહે છે કે 14 બ્રહ્માંડમાં લોક પ્રમાણ ધર્મ અને અધર્મ દ્રવ્ય છે. લોક પ્રમાણ એટલે લોકાકાશ જેવડું છે એટલું જ એક ધર્માસ્તિકાય છે અને એક અધર્માસ્તિકાય છે. એટલે દ્રવ્ય તરીકે એક છે, પણ એનું પરિમાણ કેવડું છે તો કે લોકાકાશનું જેટલું પરિમાણ છે એટલું અસંખ્યાત પ્રદેશી પરિમાણ છે ધર્માસ્તિકાયનું અને અધર્માસ્તિકાયનું. તો આવા આ 2 દ્રવ્યો એ 14 બ્રહ્માંડમાં લોક પ્રમાણ ધર્મ અને અધર્મ દ્રવ્ય તરીકે રહ્યા છે. તે પદાર્થો છે એને અમૂર્તિકપણું છે, મૂર્તિકપણું નથી. એટલે ઇન્દ્રિયો દ્વારા એ ખ્યાલમાં આવે એવા નથી. એમને સ્પર્શ નથી, રસ નથી, ગંધ નથી, વર્ણ નથી. એટલે એ કાંઈ ઇન્દ્રિયો ગમ્ય નથી, ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે એવા દ્રવ્ય નથી. પણ છે એ પદાર્થ, એ દ્રવ્ય છે. તો એ પદાર્થો છે માટે જ્ઞાન તેને જાણે છે એમ પણ નથી. પણ જીવ આત્મા પોતે જ્ઞાન સ્વભાવી છે, તો પોતાની તાકાતથી ભાવશુદ્ધ જ્ઞાન દ્વારા એ દ્રવ્યોને પણ જાણે છે. 5મું આકાશ વિશે વાત કરે છે. લોકાકાશ અને અલોકાકાશ મળી અને આકાશ આખું દ્રવ્ય છે. ખરેખર તો એના કોઈ ભાગ પડતા નથી,
પણ જેટલા ભાગમાં બધા દ્રવ્યો રહ્યા છે એને લોકાકાશ કહ્યું છે. 5 અસ્તિકાય છે એટલો આકાશનો ભાગ એ લોકાકાશ છે, અને એ સિવાય અનંત અલોકાકાશ છે. તો તેને પણ આત્મા જાણી લે છે. આમ 5 અસ્તિકાયને આત્મા જાણી લે છે. છઠ્ઠી વાત છે કાળની. તો કહે છે કે કાળ અસ્થિ છે પણ કાય નથી. એટલે એ કાળને પણ આત્મા જાણે છે, ભાવશ્રુત જ્ઞાન એને પણ જાણે છે. એટલે એ 5 અસ્તિકાય અને કાળ જે અસ્થિ એમ થઈને 6 દ્રવ્યોને જાણવાનો સ્વભાવ જ્ઞાનનો છે. એટલે જ્ઞાન એને જાણે છે. આવડો મોટો સ્વભાવ, પોતાનો જ્ઞાન સ્વભાવ, જે 5 અસ્તિકાય અને છઠ્ઠા અસ્થિ એવા કાળ એને પણ જાણી શકે એવો પોતાનો સ્વભાવ, તો આવડો મોટો સ્વભાવ એને કબૂલે નહીં, એને માન્ય રાખે નહીં કે પોતાનો આવો સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, એમાં એને લોકાલોક બધું જણાઈ જાય છે, એવો જ્ઞાન સ્વભાવ છે, તો એને એ કબૂલતો નથી, એને માનતો નથી, એનો તેને વિશ્વાસ આવતો નથી. એટલે ગુરુદેવ કહે છે કે આવડો મોટો સ્વભાવ કબૂલે નહીં, અથવા તો ઓછું જાણવાની તાકાત વાળો માને, પોતાને ઓછું જાણવાની તાકાત વાળો માને, એટલે કે પોતે એ બધું જાણી ન શકે એમ માને. અને આ માન્યતા તો લગભગ બધાની છે. બધા એમ જ માને કે આપણે તો એ ન જાણી શકીએ. ભાઈ, આપણે ન જાણી શકીએ કે વર્તમાન પર્યાયમાં ન જાણી શકીએ? પર્યાયમાં જ્ઞાનના ઉઘાડ ઓછા વધતા હોય એ વાત જુદી છે, પણ એથી કરીને જીવ દ્રવ્ય એને નથી જાણતું એમ કઈ રીતે કહી શકાય? કેમ કે જીવ દ્રવ્ય તો બધા સરખા છે, બધા અનંત ગુણનો પિંડ છે, અને શક્તિ અપેક્ષાએ તો એ સિદ્ધ સમાન છે. જીવમાં તો એ શક્તિ પડી જ છે. એટલે એને ઓછી તાકાત વાળો સમજવો, નિર્માલ્ય સમજવો, એ તો મિથ્યાત્વ છે. શું કહે છે અહીંયા? કે આવડો મોટો સ્વભાવ કબૂલે નહીં, અથવા ઓછું જાણવાની તાકાત વાળો માને, અથવા વિપરીત જાણે, ત્યાં સુધી ખરેખર સાચું જ્ઞાન થતું નથી. અને સાચું જ્ઞાન નહીં થતા ધર્મની શરૂઆત પણ થતી નથી, કોઈ ધર્મ હોતો નથી. એટલે પંચાસ્તિકાયનું વર્ણન કરનારા જે શબ્દો, જે શબ્દ સમય છે, એ પણ રાગ રહિત હોય, રાગ રહિત હોય, અને એ વાચક શબ્દો એ અક્ષર, પદ અને વાક્યો દ્વારા એના નિમિત્તે જે ભાવશ્રુત જ્ઞાન થાય છે, તો એ ભાવશ્રુત જ્ઞાનમાં એ પંચાસ્તિકાયને જેમ છે તેમ યથાર્થ જાણે છે. એટલે પોતે પણ પંચાસ્તિકાયમાં આવી ગયો જીવ દ્રવ્ય તરીકે, તો પોતાને પણ એ યથાર્થ જાણે છે, પોતાની શક્તિને, પોતાના ગુણને પણ એ યથાર્થ જાણે છે. અને એવું યથાર્થ જાણવું પોતા સંબંધીનું, પોતાના જ્ઞાન સ્વભાવ સંબંધીનું નથી થતું, ત્યાં સુધી ધર્મની શરૂઆત થતી નથી. સ્વને જાણ્યા વિના ધર્મની શરૂઆત થતી નથી. અહીંયા આગળ કહે છે, દરેક દ્રવ્ય ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપ છે. દરેક દ્રવ્ય ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપ છે. એક ભાગ એવો કે જેમાં કાંઈ ફેરફાર થાય નહીં, વધઘટ થાય નહીં, જે ધ્રુવપણે કાયમ ટકીને રહે એ, અને બીજો ભાગ એટલે કે પર્યાયમાં એની અવસ્થામાં પલટવું થાય એ ઉત્પાદ અને વ્યય. એટલે કે દરેક દ્રવ્ય ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપ છે. અને દ્રવ્ય ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપ છે, તો એનું અસ્તિત્વ પણ ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપ છે.
દરેક દ્રવ્યનું અસ્તિત્વ પણ એમ જ છે, એટલે એની સત્તા પણ એવી જ છે. એટલે ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપને સત્તા અથવા અસ્તિત્વ કહે છે. દરેકની સત્તા પોતાને લીધે છે, એટલે કે દરેક દ્રવ્ય એની સત્તાથી જુદું નથી, એના અસ્તિત્વથી જુદું નથી. એટલે એની સત્તા, દ્રવ્યની સત્તા, દરેક દ્રવ્યની સત્તા એ પોતાને લીધે છે, અને એ સત્તા એ જ એનું અસ્તિત્વ છે. એમાં એને બીજા પરદ્રવ્યની અપેક્ષા નથી. પરદ્રવ્યને કારણે એની કોઈ સત્તા નથી. પરદ્રવ્યની સત્તા એનામાં રહી, પરદ્રવ્યની સત્તા આ દ્રવ્યની સત્તાને કાંઈ કરતી નથી. કોઈ કોઈને આધીન નથી. દરેક દ્રવ્ય પોતે પોતાની સત્તામાં છે, એનું અસ્તિત્વ સ્વતંત્ર છે. એ બીજા અન્ય દ્રવ્યને આધીન નથી, બીજા દ્રવ્યની સત્તાને આધીન નથી. આગળ કહે છે, 5 અસ્તિકાય મહાસત્તા રૂપે છે, અને છે કહેતા 5 અસ્તિકાય આવી જાય છે. છે હોવા પણ છે, એનું અસ્તિત્વ છે. તો 5 અસ્તિકાય મહાસત્તા રૂપે છે. કેમ કે જગતમાં એ 5 અસ્તિકાય અને છઠ્ઠું કાળ અસ્થિ, છઠ્ઠું કાળ દ્રવ્ય જે અસ્થિ છે એ જ છે. એ સિવાય બીજું કાંઈ છે જ નહીં. કોઈ જગતમાં એવી ચીજ નથી, કોઈ એવો પદાર્થ નથી કે જે આ 5 અસ્તિકાયમાં ન આવતો હોય. એટલે 5 અસ્તિકાય અને છઠ્ઠું કાળ જે અસ્થિ છે એ મહાસત્તા રૂપે છે. એ જ મહાસત્તા છે. આ 5 અસ્તિકાય એ મહાસત્તા રૂપે છે. અને છે તો છે, એને કોઈએ બનાવ્યું નથી, એને કોઈએ ઉત્પન્ન કર્યું નથી. છે કહેતા એ 5 અસ્તિકાય એમાં આવી જાય છે. અને જે છે એની ઉત્પત્તિ ન હોય, જે છે એની ઉત્પત્તિ ન હોય, અને જેની ઉત્પત્તિ નથી અને નાશ પણ નથી, તો એ અવિનાશી છે. 5 અસ્તિકાય એ મહાસત્તા રૂપે છે, કારણ કે એની ઉત્પત્તિ થઈ નથી. એ 5 અસ્તિકાય છે, એનું હોવાપણું છે, એનું અસ્તિત્વ છે, અને એ જ જગત છે, એ જ લોકાકાશ છે. એટલે કે લોક છે. લોકાકાશમાં એ રહ્યા છે. એ મહાસત્તા રૂપે છે. કેમ કે એ છે ને છે. ક્યારથી છે? અનાદિથી છે. એને કોઈએ ઉત્પન્ન કર્યા નથી. કોઈ બ્રહ્માએ જગતની ઉત્પત્તિ કરી છે એમ નથી. અહીંયા તો એ વાત સિદ્ધ થાય છે. જે છે એનું ઉત્પન્ન કરવું ક્યાં રહ્યું? તો એ 5 અસ્તિકાય એટલા માટે મહાસત્તા રૂપે છે. અને એ સિવાય જગતમાં બીજું કાંઈ છે જ નહીં. જગત એટલે જ આ 5 અસ્તિકાય જે મહાસત્તા રૂપે છે, એમાં સાથે કાળ પણ આવી જાય છે. અહીંયા મુખ્યતઃ 5 અસ્તિકાય ની છે, એટલે વાત એ રીતે આવે છે. આગળ કહે છે કે 5 અસ્તિકાય મહાસત્તા રૂપે છે, અને છે કહેતા 5 અસ્તિકાય આવી જાય છે. પણ છે કયું તેથી કરીને બધા થઈને એક થઈ જાય એમ નથી. છે કયું છતાં પણ એ બધા પોતે પોતાનું જુદું જુદું સ્વતંત્ર અસ્તિત્વ સહિત છે. પોતાની જુદી જુદી એવી સત્તા સહિત છે. દરેક દ્રવ્ય પોતે જુદા છે. કોઈની સત્તા કોઈમાં ભળતી નથી. દરેક દ્રવ્યની સત્તા પણ પોતાની જ રહે છે. કોઈ દ્રવ્યની સત્તા કોઈ બીજા અન્ય દ્રવ્યની સત્તામાં ભળતી નથી. દરેક પદાર્થ પોતાની સત્તા જુદી જાળવી રાખે છે. એની સત્તાનો નાશ થતો નથી, કેમ કે એ એના અસ્તિત્વને કારણે છે. અને કોઈ પણ દ્રવ્યનું અસ્તિત્વ નાશ પામતું નથી.
દરેક દ્રવ્ય સામાન્ય અને વિશેષ અસ્તિત્વમાં નિશ્ચિત છે. દરેક દ્રવ્ય સામાન્ય અને વિશેષ અસ્તિત્વમાં નિશ્ચિત છે, એમાં જ રહેલું છે. સામાન્ય અસ્તિત્વ એટલે જે દ્રવ્ય છે, જે ગુણોનો સમૂહ છે, જે એમ ને એમ દરેક અવસ્થામાં જાય છતાં પણ એમ જ રહે છે, એ બદલાતું નથી, એ દ્રવ્ય સામાન્ય. તો એવી દ્રવ્ય સામાન્ય અને વિશેષ એટલે એની પ્રતાતી દશા અવસ્થા, એ રીતે એનું અસ્તિત્વ નિશ્ચિત છે. એટલે દરેક દ્રવ્ય સામાન્ય અસ્તિત્વ અને વિશેષ અસ્તિત્વમાં નિશ્ચિત છે. તેથી સત્તાથી જુદું નથી. સત્તા અને સત્તાવાન અભેદ છે, ભેદ નથી. સત્તા અને સત્તાવાનમાં ભેદ નથી. દ્રવ્ય છે એની સત્તા છે અને સત્તાવાન દ્રવ્ય છે. દરેક પરમાણુ એક સમયમાં પોતાના ઉત્પાદ વ્યય ધ્રુવરૂપ સત્તામય છે. ઉત્પાદ એટલે નવી અવસ્થાપણે ઉપજવું, અને વ્યય એટલે પૂર્વ અવસ્થાનો નાશ થવો, અને ધ્રુવ એટલે કાયમ રહેવું, ટકીને રહેવું, સદસ્યપણે રહેવું, એટલે એમ ને એમ જ રહેવું, એવું ને એવું રહેવું, સદસ્યપણે. દ્રવ્ય 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 એટલે ગુણોનો સમૂહ એમ જ એ રહે, એ સદસ્ય. એમ ત્રણ થઈને વસ્તુ છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ, એમ ત્રણ થઈને વસ્તુ છે. એક જીવમાં ઉત્પાદ, વ્યય, ધ્રુવ એ બીજા જીવના કે બીજા દ્રવ્યના ઉત્પાદને, વ્યયને કે એના ધ્રુવને કારણે હોય એમ બનતું નથી. એક જીવમાં ઉત્પાદ, વ્યય, ધ્રુવ બીજા જીવના ઉત્પાદ, વ્યય કે ધ્રુવ એને કારણે અથવા તો પરમાણુના ઉત્પાદ, વ્યય, ધ્રુવને કારણે હોય નહીં. અને પરમાણુના ઉત્પાદ, વ્યય, ધ્રુવ એ બીજા પરમાણુના ઉત્પાદ, વ્યય, ધ્રુવને કારણે હોય નહીં, કે કોઈ પણ જીવના ઉત્પાદ, વ્યય, ધ્રુવને કારણે હોય નહીં. કોઈ પણ પદાર્થ પોતાની સત્તા છોડીને બીજાની સત્તાને અડતો નથી, સ્પર્શતો નથી. કોઈ પણ પદાર્થ પોતાની સત્તામાં રહે છે અને એ પોતાની સત્તાને છોડીને બીજાની સત્તામાં જ પહોંચતો નથી. એટલે કોઈ કોઈને સ્પર્શતું નથી. એક દ્રવ્યની સત્તા એ બીજા દ્રવ્ય સુધી પહોંચતી નથી. આવું દ્રવ્યનું સ્વતંત્રપણું છે, અને એની ઉત્પાદ, વ્યય અને ધ્રુવમય સત્તા છે. એટલે એનું પરિણમન થાય તો પણ એમાં બીજું દ્રવ્ય એનું પરિણમન કરાવે છે એમ શક્ય નથી. કેમ કે આની સત્તામાં પેલાની સત્તા આવતી નથી. આત્મામાં અનંતા ગુણોની અવસ્થા એક સમયમાં ઉત્પાદ થાય અને એક સમયમાં વ્યય થાય. પૂર્વની પર્યાયનો વ્યય અને નવી પર્યાયનો ઉત્પાદ એક જ સમયમાં હોય છે, અને પોતે ધ્રુવપણે કાયમ રહે. આમ હોવાથી એક આત્મા બીજા આત્માનું અથવા તો શરીર વગેરે જળનું કાંઈ કરી શકે એમ બનતું નથી. કોઈનું હોવાપણું કોઈને લીધે નથી. દરેક પોતે પોતાના અસ્તિત્વને લઈને રહ્યા છે, એટલે બીજાના કારણે એ રહ્યા છે એમ નથી. કોઈનું હોવાપણું, કોઈનું અસ્તિત્વ બીજા અન્યને કારણે હોતું નથી. આવી દ્રવ્યની અને એની સત્તાની વાત છે.
આમ હોવાથી હું છું તો પછી બીજા માણસો સમજે છે, હું છું તો બીજા ભય પામે, અથવા તો બીજાને લીધે હું ભય પામું છું, અથવા તો હું છું તો આ મારા છોકરાઓ વગેરે મારી વાત માને છે, મારી વાત રહે છે. આવી કોઈ વાત હોતી નથી. કોઈ કોઈના કારણે કાંઈ કરતું જ નથી. કોઈનું અસ્તિત્વ, કોઈની સત્તા બીજા અન્યને કોઈ રીતે પ્રભાવિત પણ કરતી નથી. કારણ કે દરેક પદાર્થ પોતાના ઉત્પાદ વ્યય ધ્રુવ સ્વભાવથી ટકેલો છે. અન્યના ઉત્પાદથી, વ્યયથી કે ધ્રુવથી એ ટકેલો નથી. દરેક પોતે પોતાની સત્તામાં રહ્યું છે. કોઈ કોઈની સત્તામાં જતું નથી, પહોંચતું નથી. સત્તાની વાત કરીએ એટલે દ્રવ્યની વાત આવી જાય, દ્રવ્યના પરિણમનની પણ વાત આવી જાય. એની સ્વતંત્રતાની વાત આવી જાય, દ્રવ્યની સ્વતંત્રતા અને દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતાની વાત આવી જાય. આવી જ સત્તા છે. અને આ પાંચે અસ્થિકાયની છે, એ જ મહાસત્તા છે, એ જ જગત છે. આ કહે છે, બે વાત કહે છે અહીંયા પહેલા, કે પહેલી વાત તો એ કે બધા પદાર્થ છે તે અપેક્ષાએ બધામાં સામાન્યપણું છે, અને દરેક જુદા જુદા પણ છે તો તે અપેક્ષાથી એ વિશેષપણું પણ છે. અને બીજી વાત કે વળી દરેક દ્રવ્યમાં ત્રિકાળી હોવા પણ તે તેનું સામાન્ય છે, અને વર્તમાન જે છે એટલે કે અવસ્થા તે તેનું વિશેષ છે. અથવા તો બીજી રીતે કહીએ તો જે ધ્રુવપણું છે તે સામાન્ય છે, અને ઉત્પાદ વ્યયપણું છે તે વિશેષ છે. એ દરેક દ્રવ્યને માટે એમ છે. આમ દરેક પદાર્થ પોતાની સત્તા સામાન્ય અને વિશેષથી જુદો નથી. દરેક પદાર્થ પોતાની સામાન્ય અને વિશેષ સત્તાથી અભિન્ન છે, જુદો નથી, ભિન્ન નથી. આ લખે છે, જે ઉત્પાદ વ્યય સ્વરૂપ છે તે સત્તા છે, અને જે સત્તા છે તેને અસ્તિત્વ કહે છે, અને જે અસ્તિત્વ છે તે સામાન્ય અને વિશેષાત્મક છે. જે ઉત્પાદ વ્યય સ્વરૂપ છે એટલે દ્રવ્ય ઉત્પાદ વ્યય સ્વરૂપ છે તે સત્તા છે, અને જે સત્તા છે તેને અસ્તિત્વ કહે છે. એ જ અસ્તિત્વ છે. અને એ અસ્તિત્વ ઉત્પાદ વ્યય સ્વરૂપ પણ છે એટલે વિશેષાત્મક છે, અને ધ્રુવ સ્વરૂપ પણ છે એટલે સામાન્ય પણ છે. પાંચ અસ્તિકાએ પોતપોતાના અસ્તિત્વમાં છે. અસ્તિત્વ છે તે પોતાના દ્રવ્યથી અભેદ રૂપ છે. દરેક દ્રવ્યનું અસ્તિત્વ એ પોતાના દ્રવ્યથી અભેદ રૂપ છે. પોતાના દ્રવ્યથી એ અસ્તિત્વ જુદું નથી. દરેક વસ્તુનું હોવાપણું વસ્તુથી જુદું નથી. ગોળના પ્રદેશો ગોળથી જુદા નથી. કર્મના પરમાણુ તેના દ્રવ્યથી જુદા નથી. એકમેક છે, પણ આત્માથી જુદા છે. કર્મ સહિત આત્મા કહીએ છતાંય એ કર્મના પરમાણુ, એ કર્મને રજકણો આત્માથી જુદા છે. આત્મા સાથે એકમેક કહેવાય, એ તો વ્યવહારથી કહેવાય, પણ ખરેખર વાસ્તવમાં દ્રવ્ય અપેક્ષાએ જોઈએ, નિશ્ચયથી જો સમજીએ તો એ આત્મા સાથે ક્યારેય એક રૂપ થઈ શકે નહીં, એકમેક રૂપ થઈ શકે નહીં. એ આત્માથી હંમેશા જુદા જ રહે છે, આત્માની સાથે રહે છે. કર્મ અને આત્મા ક્ષીર નીરની જેમ ભેગા છે એમ કહ્યું છે ને. કોઈને એવો પ્રશ્ન થાય કે આવું પણ આવે છે ને શાસ્ત્રમાં કે કર્મ અને આત્મા સંસાર પર્યાયમાં ક્ષીર નીરની જેમ ભેગા રહે છે, દૂધ પાણીની જેમ ભેગા રહે છે. આવો પ્રશ્ન થાય તો તેનું સમાધાન એમ છે કે દૂધ અને પાણી ભેગા કહેતા દૂધ અને પાણી જુદી વસ્તુ છે એ તો પહેલા જ નક્કી થઈ જાય છે. બેની સંજ્ઞા પણ જુદી છે અને બે જુદી વસ્તુ છે, અને એ જુદી વસ્તુ હતી ને ભેગી થઈ છે.
એટલે એક તો છે જ નહીં. અને એવી રીતે આ કર્મ ને આત્માને ભેગા માનીએ છીએ ત્યારે પણ એ બે જુદા હતા અને ભેગા થયા છે. અને એમાં બંનેના લક્ષણનો વિચાર કરીએ તો કર્મ છે તે મૂર્ત છે અને તો મૂર્તિક પણ છે. કર્મ અને રજકણો કર્મ, આ નો કર્મ એ શરીર એ તો મૂર્તિક છે અને આત્મા તો અમૂર્તિક છે. એટલે એ બંને આકાશના એક ક્ષેત્રને વિશે સાથે રહ્યા છે એમ કહેવાય, પણ બંને ખરેખર એક રૂપ થયા છે એમ ન કહેવાય. કર્મ મૂર્ત અને આત્મા અમૂર્ત એક ક્ષેત્રે છે એમ કહેતા બંને જુદા છે. આકાશના એક ક્ષેત્રે છે, લોકાકાશના એક ક્ષેત્રમાં છે, પણ ખરેખર બંને જુદા છે. બંને દ્રવ્ય જુદા છે, બંને દ્રવ્યના લક્ષણો જુદા છે, એના ગુણો જુદા છે. કર્મનો ઉત્પાદ કર્મના પરમાણુના સામાન્યને લીધે છે, તે આત્માને લીધે નથી. કર્મનો ઉત્પાદ કર્મના પરમાણુના સામાન્યને લીધે છે, તે આત્માને લીધે નથી. આત્મામાં વિકારનો ઉત્પાદ આત્માને લીધે છે, કર્મના ઉત્પાદને લીધે નથી. કર્મ આત્માને વિકાર કરાવે છે એમ નથી. વિકાર થયો તો એ આત્માની પર્યાય છે, એ આત્માને વિશે થઈ છે, એ કર્મને કારણે થઈ નથી. કર્મે આત્મામાં એવો વિકારનો ઉત્પાદ કરાવ્યો નથી. એટલે આ દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા, એની સત્તાનું જુદા જુદા પણ હોવું, એક દ્રવ્યની સત્તા બીજા દ્રવ્યની સત્તામાં પ્રવેશ પામતી નથી. આ બધી વાતને સમજવાથી એ વાત સમજાઈ જાય છે કે જીવ દ્રવ્ય એ જ્ઞાન સ્વભાવી છે, આત્મા જ્ઞાન સ્વભાવી છે. એને વિકાર થાય છે તો પણ એ એનો દોષ છે. એમાં બીજું દ્રવ્ય કાંઈ કરે છે, કરાવે છે, એમાં બીજું દ્રવ્ય કાંઈ પણ કરે છે અથવા કરાવે છે એમ નથી. એટલે કે કર્મના ઉદય આવ્યા છે માટે આને વિકાર થાય છે એમ નથી. અને આવી સાચી સમજણ કરે તો શાંતિ થાય. એક દ્રવ્યને કારણે બીજા દ્રવ્યની પર્યાય થતી નથી. આ વાતને જો એ બરાબર સમજી લે છે તો પછી કોઈ પ્રકારના દોષારોપણ કોઈની ઉપર થતા નથી. કોઈને કારણે કંઈક થાય છે એ જે માન્યતા છે એ મિથ્યાત્વ છે. અને એ મિથ્યાત્વને ટાળવાનો ઉપાય એક જ છે કે દ્રવ્યના પરિણમનની એની સત્તાની સ્વતંત્રતાને સમજે. કોઈ કોઈને આધીન નથી, કોઈ કોઈમાં કાંઈ કરતું નથી. આ વાતને બરાબર સમજે તો પછી એકબીજા ઉપરના દોષારોપણ જે અનાદિથી થતા આવ્યા છે અને એમ એ દ્વેષ ભાવ થતા આવ્યા છે એ બધું ટળી જાય. એટલે આવી સાચી સમજણ કરે તો શાંતિ થાય. હવે આગળ કહે છે કે સત્તા ગુણ પોતાના દ્રવ્યથી જુદો નથી, પણ સત્તા અને સત્તાવાન અભિન્ન છે. આગળ વાત આવી છે પણ હજી થોડો વિસ્તાર કરીને ગુરુદેવ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે આમ દરેક વસ્તુની સત્તા પોતાથી અભેદ છે, પણ કોઈ વાસણમાં કોઈ ચીજ મૂકો તેવી રીતે નથી. ટીકાની અંદર પણ ત્યાં ઉદાહરણ આવી ગયું કે વાસણની અંદર ઘી છે તો એ વાસણ અને ઘી એ બંને જુદા છે, એવું દ્રવ્ય અને સત્તાનું નથી. એટલે ગુરુદેવે પણ એવા બીજા ઉદાહરણો અહીંયા લઈ અને વાતને સ્પષ્ટ કરી છે. થાળીમાં લાડવો રહેલો છે, ડબ્બામાં તેલ છે, તેવી રીતે દ્રવ્યમાં સત્તા ગુણ રહેલો છે એમ નથી. કેમ કે થાળી અને લાડવો જુદા છે, ડબ્બો અને તેલ જુદા છે. જ્યારે દ્રવ્ય અને એની સત્તા એ જુદા નથી. દ્રવ્યમાં સત્તા ગુણ રહેલો છે એમ નથી. પણ તેલની ચિકાશ
અને તેલ જેમ રહેલા છે, તેલ અને તેલની ચિકાશ, એ તેલની ચિકાશ એ તેલનો ગુણ છે, તેવી રીતે દ્રવ્ય અને તેની સત્તા રહેલી છે. તેવી રીતે દ્રવ્ય અને એની સત્તા રહેલી છે. જેમ તેલ અને ચિકાશ જે રીતે છે એ રીતે દ્રવ્ય અને સત્તા છે. અથવા ઘટ ઘટ રૂપ છે, તેના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ઘડાથી જુદા નથી. ઘડો ઘડા રૂપે છે, પણ એ ઘડાના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ કાંઈ ઘડાથી જુદા નથી. તેવી રીતે આ દ્રવ્યથી એની સત્તા જુદી નથી. એનામાં એવો સત્તા ગુણ પણ પડ્યો છે. જેમ અગ્નિ અને ઉષ્ણતા એક છે, જુદી નથી, તેમ આત્મા અને તેનો સત્તા ગુણ જુદા નથી, પણ એકમેક છે. આત્મા એક બાજુ રહે અને તેની સત્તા બીજે રહી જાય એમ બને નહીં. સત્તા તથા દ્રવ્યને સંજ્ઞા, સંખ્યા અને લક્ષણ ભેદે ભેદ હોવા છતાં પ્રદેશ ભેદે ભેદ નથી. સત્તા અને દ્રવ્ય અભેદ છે અને એમને પ્રદેશનો ભેદ નથી. દ્રવ્યના જે પ્રદેશમાં સત્તા રહેલી છે એ જ દ્રવ્યના પ્રદેશ છે. એટલે જેમાં દ્રવ્યના ગુણો રહ્યા છે એ જ પ્રદેશમાં સત્તા પણ રહી છે. એટલે પ્રદેશ ભેદ નથી. સંજ્ઞા જુદી હોય, સંખ્યા ભેદ હોય, દ્રવ્ય એક છે. અને ગુણોની વાત કરીએ તો સત્તા જેમ ગુણ છે એવી રીતે બીજા ગુણોનો વિચાર કરીએ તો એ બધા ઘણા ગુણો આવે. બધાના નામ પણ જુદા હોય, સંખ્યાની રીતે પણ જુદું હોય. એ બધા ગુણોના લક્ષણો જુદા હોય. એટલે સત્તા એ અસ્તિત્વ એવું આ લક્ષણ સહિત છે. એટલે એમાં ભેદ પડે. કેમ કે આખું દ્રવ્ય લઈએ તો એના કરતા એનો અંશ થયો એ રીતે એ જુદું પડે. પણ પ્રદેશ ભેદ એ ભેદ નથી. એટલે સત્તા અને દ્રવ્ય અભેદ છે. જેમ આપણે ગુણ અને ગુણીને વિશે લઈએ છીએ એવી રીતે આ વાત અહીંયા સમજાવી છે. નય શ્રુત જ્ઞાનમાં પડે છે. તેના બે પ્રકાર છે, દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય. નય શ્રુત જ્ઞાનમાં હોય. જો એ વાતને અહીંયા ગુરુદેવ બહુ સરસ રીતે સમજાવી છે. મૂળ ટીકામાં એ નયની વાત આવી ને, બે નયથી સત્તાના સ્વીકારની વાત આવી ત્યારે સત્તા કઈ રીતે છે, તો કઈ રીતે એ સત્તા ને જાણી શકાય છે, તો બે નય દ્વારા. એમાં દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયની વાત આવી. તો એ વાત હવે નયની વાત ગુરુદેવ અહીંયા સમજાવે છે કે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય. જીવેન્દ્ર ભગવાને બે નય કહ્યા છે. નય એટલે શ્રુત જ્ઞાનનું પડખું, શ્રુત જ્ઞાનનો એક ભાગ, કોઈ અંશ, એવો એક અંશ. બીજી રીતે કહીએ તો એવો એ દ્રષ્ટિકોણ, પણ એ છે તો જ્ઞાનનો અંશ. નય છે તે છે જ્ઞાનનો અંશ. કયા જ્ઞાનનો અંશ છે? શ્રુત જ્ઞાનનો અંશ. એટલે ગુરુદેવ કહે છે કે નય એટલે શ્રુત જ્ઞાનનું પડખું, એક પડખું, એક ભાગ. જ્ઞાન ગુણ ત્રિકાળ છે. જ્ઞાન ગુણ ત્રિકાળ છે અને શ્રુત જ્ઞાન છે એ જ્ઞાન ગુણની પર્યાય છે. મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, એ બધા પાંચે પ્રકાર જે આપણે કહીએ છીએ તે ખરેખર તો જ્ઞાન ગુણની પર્યાય છે. તો જ્ઞાન ગુણ એ ત્રિકાળ છે અને શ્રુત જ્ઞાન તેની એક પર્યાય છે. અને એ શ્રુત જ્ઞાનની વાત કરતા કહે છે કે તેના બે અંશ પડે છે, તેને નય કહે છે. શ્રુત જ્ઞાનને નય હોય, શ્રુત જ્ઞાનમાં નય હોય,
મતિ જ્ઞાનમાં નથી નહીં હોતા, કેવળ જ્ઞાનમાં ન હોય, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાનમાં પણ નહીં ન હોય. એ વાત હવે સમજાવે છે. ગુરુદેવ કહે છે કે મતિ જ્ઞાન વર્તમાનકાલિક જ્ઞાન છે, તે ત્રિકાળને જાણતું નથી. મતિ જ્ઞાન વર્તમાનકાલિક જ્ઞાન છે, તે ત્રિકાળને જાણતું નથી. ઇન્દ્રિયો અને મન દ્વારા જે જ્ઞાન થાય છે એને આપણે સામાન્ય રીતે મતિ જ્ઞાન કહીએ છીએ. એ વર્તમાનકાલિક જ્ઞાન છે, પણ એ ત્રિકાળને જાણતું નથી. અને મન દ્વારા જે જ્ઞાન થયું છે એના જે અર્થ છે એને આપણે શ્રુત જ્ઞાન કહીએ છીએ. પણ શ્રુત જ્ઞાન કેવું છે? શ્રુત જ્ઞાન ત્રિકાળને જાણે છે, પ્રત્યક્ષ નથી જાણતું, પણ પરોક્ષપણે જાણે છે. મતિ જ્ઞાન વર્તમાનકાલિક જ્ઞાન છે, તે ત્રિકાળને જાણતું નથી. શ્રુત જ્ઞાન ત્રિકાળને જાણે છે. મતિ જ્ઞાનમાં તેવી તાકાત નથી, ત્રિકાળને જાણે તેવી મતિ જ્ઞાનમાં તાકાત નથી. તેથી મતિ જ્ઞાનમાં નય પડતા નથી. કેમ કે એ વર્તમાનને જાણે છે એટલે એમાં પછી કોઈ નય પડતા નથી. પણ શ્રુત જ્ઞાન ત્રિકાળને જાણે છે. શ્રુત જ્ઞાનમાં ત્રિકાળી વિષયને જાણવાની તાકાત છે, માટે નય પડે છે. શ્રુત જ્ઞાનમાં ત્રિકાળી વિષયને જાણવાની તાકાત છે, માટે નય પડે છે. પેલું તો માત્ર વર્તમાનકાલિક જ્ઞાન છે, જ્યારે આ તો ત્રણેય કાળને જાણે, પણ જાણે છે પરોક્ષપણે. તો પણ એ ત્રણ કાળના વિષયને જાણવાની એનામાં તાકાત છે શ્રુત જ્ઞાનમાં. એટલે પછી ત્યાં આખી વસ્તુને જાણે છે તો જુદા જુદા દ્રષ્ટિકોણથી શું હોઈ શકે એ વાત આવે, એટલે શ્રુત જ્ઞાનમાં નય પડે. દ્રવ્યાર્થિક નય, પર્યાર્થિક નય, એ નયો શ્રુત જ્ઞાનમાં પડે. વળી નય પરોક્ષ જ્ઞાન છે. નય છે તે પરોક્ષ જ્ઞાન છે. દ્રવ્યાર્થિક નયથી વસ્તુનું સ્વરૂપ આમ છે, પર્યાર્થિક નયથી વસ્તુનું સ્વરૂપ આમ છે. તો એ જ્ઞાન છે, જ્ઞાનનો અંશ છે, પણ એ પરોક્ષ જ્ઞાન છે. પ્રત્યક્ષ જ્ઞાનમાં તો સીધે સીધું જણાય છે, એટલે એમાં કોઈ નય હોતા નથી. કેવળ જ્ઞાનમાં કોઈ નય હોય નહીં. એ છે કે વળી નય પરોક્ષ જ્ઞાન છે અને અવધિ મનોપર્ય જ્ઞાન અંશે પ્રત્યક્ષ છે અને કેવળ જ્ઞાન સકળ પ્રત્યક્ષ છે. તો પ્રત્યક્ષ જ્ઞાનનો ભાગ પરોક્ષ ન હોઈ શકે. માટે એ ત્રણ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, એ ત્રણ જ્ઞાનમાં નય પડતા નથી. માત્ર શ્રુત જ્ઞાનમાં નય પડે છે. આગળ કહે છે કે આત્મા રાગ રહિત છે એવો અંતર નિર્ણય કરતા જે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે, ભાવશ્રુત જ્ઞાન એટલે એ શ્રુત જ્ઞાન છે. આત્મા રાગ રહિત છે એવો અંતરમાં નિર્ણય થાય છે ત્યારે જે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે તેમાં બે પડખા પડે છે, એક દ્રવ્યાર્થિક નય અને એક પર્યાર્થિક નય. તો એમ બે નય છે, એ બે નય એ જ્ઞાનના અંશ છે, શ્રુત જ્ઞાનના અંશ છે. દ્રવ્યાર્થિક નય એટલે એમાં દ્રવ્ય સામાન્ય અને આર્થિક એટલે પ્રયોજન જેનું, એટલે કે જે જ્ઞાનના અંશનું પ્રયોજન આત્મા અથવા તો પરમાણુના સામાન્યને એટલે કે ત્રિકાળી શક્તિને લક્ષમાં લેવાનું છે,
તે જ્ઞાનના અંશને દ્રવ્યાર્થિક ન્યાય કહે છે. દ્રવ્ય સામાન્ય ને લક્ષમાં લેવા વાળો જ્ઞાનનો જે અંશ, એ અંશને દ્રવ્યાર્થિક ન્યાય કહે છે. જ્ઞાનનો અંશ છે, શ્રુત જ્ઞાનનો અંશ છે, અને એ શ્રુત જ્ઞાનનો અંશ એ દ્રવ્ય સામાન્યને લક્ષમાં લે છે. એટલે પર્યાયનું લક્ષ નથી કરતો, માત્ર દ્રવ્ય સામાન્ય જે ત્રણેય કાળ એક સરખું રહે છે એને લક્ષમાં લે છે. એવો જ્ઞાનનો અંશ, એવો જે શ્રુત જ્ઞાનનો અંશ, તે દ્રવ્યાર્થિક ન્યાય છે. બીજો અંશ પર્યાર્થિક ન્યાય. એટલે પર્યાય એટલે વર્તમાન અવસ્થા, અને આર્થિક એટલે પ્રયોજન જેનું. એટલે કે જે જ્ઞાનના અંશનું પ્રયોજન આત્મા અથવા તો પરમાણુની વર્તમાન અવસ્થાને લક્ષમાં લેવાનું છે, તે જ્ઞાનના અંશને પર્યાર્થિક ન્યાય કહે છે. આ પણ દ્રવ્ય અને પર્યાયની વાત લીધી, પણ એમાં અહીંયા આ જે શ્રુત જ્ઞાનનો અંશ છે એમાં દ્રવ્યને લક્ષમાં લીધું નથી, તો દ્રવ્ય છે નહીં એમ નહીં, એને ગૌણ કરીને આ ન્યાયથી, એટલે આ ન્યાયની મુખ્યતાથી કે જે વર્તમાન અવસ્થા છે એની મુખ્યતાથી જયારે જ્ઞાન કરવામાં આવે, એવા દ્રષ્ટિકોણથી જયારે જ્ઞાન કરવામાં આવે છે, તો એ જ્ઞાનનો જ અંશ છે. એ જ્ઞાનનો જ અંશ છે, પણ એ અંશને પર્યાર્થિક ન્યાય કહેવામાં આવે છે. જે જ્ઞાનના અંશનું પ્રયોજન આત્મા અથવા પરમાણુની વર્તમાન અવસ્થાને લક્ષમાં લેવાનું છે, તે જ્ઞાનના અંશને પર્યાર્થિક ન્યાય કહે છે. એટલે પર્યાર્થિક ન્યાય અને દ્રવ્યાર્થિક ન્યાય એ બંને શ્રુત જ્ઞાનના અંશ છે. એ બંને દ્વારા દ્રવ્યનું અને એની પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય છે. બેમાંથી એકને પણ છોડી શકાય નહીં. બેમાંથી એકને પણ છોડી દઈએ તો જ્ઞાન અધૂરું થાય, એકાંતે થઈ જાય. કેમ કે વસ્તુનું સ્વરૂપ તો દ્રવ્ય પર્યાય રૂપ છે. દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે. દ્રવ્ય પર્યાત્મક એવી વસ્તુની સત્તા છે, દ્રવ્યની સત્તા છે. તો એમાંથી એનું જ્ઞાન કરવા બેસીએ ત્યારે એકની મુખ્યતાથી જ્ઞાન કરીએ છીએ, દ્રવ્યની મુખ્યતાથી જ્ઞાન કરીએ છીએ, તો એ દ્રવ્યાર્થિક નહીં, એ જ્ઞાનનો અંશ છે. અને પર્યાયની મુખ્યતાથી જ્ઞાન કરીએ છીએ તો એ પર્યાર્થિક નહીં છે, એ પણ જ્ઞાનનો અંશ છે. પણ એ અંશ છે ત્યારે પણ પેલો અંશ પણ છે, આ અંશ છે ત્યારે પેલો અંશ નથી, એમ અભાવ કરીને વાત નથી હોતી. એ તો ગૌણતા મુખ્યતાની અપેક્ષાએ વાત છે. એવું ક્યારેય હોઈ શકે નહીં કે દ્રવ્યાર્થિક નહીંથી જ કથન હોય, પર્યાર્થિક અપેક્ષા હોય જ નહીં, એમ હોય નહીં. પણ પ્રયોજનભૂત કેટલીક વખત એવા કથન કરવામાં આવે તો પર્યાર્થિક નયને ગૌણ કરીને વાત કરવામાં આવી હોય અને દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય, એટલે એ પર્યાર્થિક નયથી જે વાત હોય એ ક્યારેક કહેવામાં ન આવી હોય ત્યાં. કેમ કે પ્રયોજન જે છે એ પ્રયોજન વશ વાત કરવામાં આવે. શાસ્ત્રની અંદર જે પ્રયોજન છે એ શું છે? વિતરાગતા પ્રગટ કરવાનું પ્રયોજન છે. તો વિતરાગતા પ્રગટ કરવાની છે ત્યારે કોઈ અપેક્ષાએ એ વાત કરવામાં આવે, જેમ કે સમયસારની 11મી ગાથાની અંદર જે વાત કરવામાં આવી છે, ભૂતાર્થ છે તે જ સત્યાર્થ છે, એવી વાત કરવામાં આવી છે. તો એ નિશ્ચયની એની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય, દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય, પણ એ વખતે બીજો નય નથી એમ નથી, બીજો નય છે એટલે કે એના સંબંધીનું બીજી અપેક્ષાએ, પર્યાય અપેક્ષાએ પણ એનું, અથવા તો વ્યવહાર અપેક્ષાએ પણ એનું હોવાપણું છે. પણ પ્રયોજન શું છે? આત્મા તરફ લઈ જવાનું પ્રયોજન છે. એટલે 11મી ગાથામાં એમ કહ્યું અને પછી તરત જ 12મી ગાથાની અંદર વ્યવહાર પણ જાણેલો પ્રયોજનવાન છે એ વાત પણ આવી.
એટલે પ્રયોજનવશ એકની મુખ્યતા અને બીજાની ગૌણતા એમ હોય, પણ બંને નયો સાથે જ છે. દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નય બંને સાથે હોય ત્યારે જ પ્રમાણ જ્ઞાન થાય, અને પ્રમાણ જ્ઞાન વિના વસ્તુનું સ્વરૂપ સાચું ખ્યાલમાં આવે નહીં, અને વસ્તુનું સ્વરૂપ સાચું ખ્યાલમાં ના આવે ત્યાં સુધી ધર્મની શરૂઆત થતી નથી. તો આ દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયની વાત થઈ. અહીંયા ગુરુદેવે વધારે વાત એ સમજાવી છે, કહે છે કે કોઈ જીવ એક અંશને એકાંત માને તો તેનું જ્ઞાન સાચું નથી. જ્ઞાન તો સાચું છે, પણ એકાંતે લીધું, બીજા નયની વાતને સ્વીકારી જ નહીં, તો એ જ્ઞાન સાચું હોવા છતાં એમાં મિથ્યાત્વનો પ્રસંગ આવી જાય. એટલે અન્ય મતમાં મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. વસ્તુ સ્વરૂપને એક જ અપેક્ષાએ સ્વીકારે, બીજી અપેક્ષાએ સ્વીકારતા જ નથી, એટલે એમને ત્યાં મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. અહીંયા કહે છે કે અજ્ઞાની જીવોને નયોના સ્વરૂપની ખબર નથી, એટલે ગોટા વાળે છે કે મારાથી પરના કામ થાય અને પરથી મારા કામ થાય. આ બધા ગોટાળા એને એટલા માટે થાય છે કે એને નયના સ્વરૂપની ખબર નથી. શાસ્ત્રમાં બે નયોનું કથન આવે છે. તે બે નયમાંથી, એટલે બેમાંથી એક નય ન માનવામાં આવે તો તત્વ સાચું જાણ્યું કહી શકાતું નથી. એટલે બંને નયથી જાણવામાં આવે તો જ તત્વને બરાબર જેમ છે તેમ સાચું જાણ્યું કહેવાય. જેમ કે કોઈ જીવ સામાન્ય સદસ્ય સ્વભાવને એકને જ લક્ષમાં લે અને આત્માને એકાંત કુટસ્થ માને, અને બીજું પડખું પરિણમનનું એટલે કે પલટવાપણાનું જે પડખું છે એટલે પર્યાયનું એને ખ્યાલમાં ન લે તો તેનું જ્ઞાન સાચું નથી. એટલે કે માત્ર દ્રવ્યને માને અને એના પર્યાયને ન માને તો એનું જ્ઞાન સાચું નથી. અને કોઈ જીવ અનિત્ય ક્ષણિક પડખાને એટલે કે પર્યાયને એકને જ માને, એકને જ ખ્યાલમાં લે, પણ જે ધ્રુવ લેનાર પદાર્થ છે, જે સામાન્ય છે, એવા સામાન્ય સ્વભાવને ખ્યાલમાં ન લે તો પણ તેનું જ્ઞાન સાચું નથી. પણ ઉત્પાદ વ્યય તે પર્યાય, ધ્રુવ તે સામાન્ય એમ ખ્યાલમાં લે તો વસ્તુ પૂરેપૂરી ખ્યાલમાં આવે છે. એટલે બંને નયથી વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કરવું જોઈએ, નહીતર મિથ્યાત્વનો પ્રસંગ આવે. વેદાંતમાં પર્યાયને માનતા નથી એટલે મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. બૌદ્ધમાં પર્યાયને માને છે પણ ધ્રુવને માનતા નથી એટલે પાછો મિથ્યાત્વનો પ્રસંગ આવ્યો. એટલે વસ્તુ સ્વરૂપને બંને નય દ્વારા સમજવું જોઈએ તો જ વસ્તુ પૂરી ખ્યાલમાં આવે છે. દ્રવ્યાર્થિક નયથી દરેક દ્રવ્ય પોતાના સત્તા ગુણથી અભેદ છે અને ગુણ ભેદની અપેક્ષાએ અનેક છે, ભેદ સ્વરૂપ છે. તો આ વાતનો જે વિસ્તાર છે એ આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમો પદતે વરતે જયતે